તે દાડે તો આપણે કો પકડાઈ નહીં કઈ કો હાથમાં જ નો આવી કો પણ કેવી હતી. આજ તો કાક રોટલાનું કરવું પડશે. આજ કોક ભગત ને ગોતવો પડશે. આજના દાડે તો ભૂખું નહીં રેવાય. ઓલા દાડે તો આપણે કોની વાંહે પડી ગયા. એવોર્ડ લેવો થો કો હાથમાં આવી જ નહીં. કો ચાલી એવી હતી ને છેતરીને જ ચલી જતી હતી. હવે અહીંયા એક ઘર દેખાય છે. ત્યાં કોઈ ભગત હોય તો બટકુક રોટલો આપે તો આપણે ત્યાં જાય. હાલ એ રામ રામ ભગત. એ ભગત હા અમે નીકળ્યા છીએ. અમે કામરૂ દેશ થી આવી છીએ. તો અમને લાગ્યું કે આ મુઠ્ઠી છે તો એને થોડુંક અડચણ આવે છે તો અમે એક નંગ લાવ્યા છીએ તમારી માટે સ્પેશિયલ. અને લીલા લહેર થાય. નંગ લાવ્યા? હા નંગ લાવ્યા છીએ. લીલો લેર તો છે જ મારે. લીલો લહેર તમારે છે એ વાત હાચી ભગત. પણ તમે એક ફેરું આ વસ્તુ તમે એક ફેરું આના છે ને તમારી હાટું જડીબુટી હોય છે લાવ્યા છે અમે. જડીબુટી શું કામમાં આવે? જડીબુટી તમારે ભગત લીલો લહેર થશે. આ તમારી હાટું જડીબુટી લાવ્યા છે. આની તમારે પૂજા કરવાની છે. અને હા અને તમારે જો આ તૂટી ફૂટી ઝૂંપડી છે ને એમાંથી તમારે બંગલો થાય, મહેલ થઈ જાય. તમારે આની 6 મહિના પૂજા કરવાની છે. બંગલો થાય અને લીલો લહેર થાય ને મજો મજો થાય. હા હજી ઉભા રહ્યો. હજી તમારી હાટું એક વસ્તુ લાવ્યા છે. આ મેકીને તમારે પૂજા કરવાની છે. હા આ એની મોર રાખવાનું છે. પછી ઊંધા માથે થઈને પૂજા કરવાની છે. હા ઊંધા માથે તમારે 6 મહિના પૂજા કરવાની છે. 6 મહિના પછી અમે પાછા આવશું. ત્યાં તમારે આ તૂટી ફૂટી ઝૂંપડી માંથી બંગલો હોય છે. હા બંગલો થઈ જાય છે. હજી છે હો. હા પેચલ તમારી હાટું જ લાવ્યા. ગામમાં વાતો થતી હતી આ મુખી નું ઘર છે, મોટું ઘર છે પણ દુખી બહુ છે. હા તમારે હંધાય આડોશી પાડોશી તમારા વિરોધી બહુ છે. અને આના જાપ કરવાના છે તમારે. આ જવાર ઊંધા માથે થઈને જાપ કરવાના છે. એ પગમાં રાખવાની છે. તમારે હાથ આમ હેઠા રાખીને ઊંધા માથે થવાનું છે અને એનો જાપ કરવાનો છે. અને આ સ્પેશિયલ વિદેશી પીપળ નું પાન છે. આ પાન તમને ક્યાંય મળે નહીં. આ તો તમને આપું છો કે ગામમાં વાતો થતી મુખી હારા માણા છે એટલે આ તમને આપું છું. સંધાઈ ની પૂજા કરવાની છે. ઊંધા માથે થઈને જ પૂજા કરવાની છે તમારે. માથું એઠું એક પગ ઉપર 135 મિનિટ એમ તમારે રહીને પૂજા કરવાની છે. તો થાય તો જ આ તૂટી ફૂટી ઝૂંપડી છે એમાંથી બંગલો થાય છે. નકર તો આ તૂટી ફૂટી છે એ વહી જાય છે. હા કેમ આમ કરે? મૂંગો છે? ઈ મૂંગો છે. ઈ નથી બોલી એક તો. હા હવે તમારે દક્ષિણા બક્ષિણા જે કાઈ રાજી ખુશી થી ભગત તમારે આપવી હોય તો આપો. અને બાકી લીલો લહેર ને મજો મજો થશે. દક્ષિણા તો આપવી જ પડે ને ભગત. આપડે હારું થાય તમે 6 મહિનાનું કહો. હા એદી એ કરે આપી દે. એદી તમે રાજી કરી દેવો ને પાછા. રાજી ને રેડા. તો બાકી તમારે સુખ શાંતિ ને મજો મજો ને લીલા લહેર થશે. અરે ચૂપ રે બબુચા. તો 6 મહિના વળતા આવો ને. હા હા 6 મહિના કેડે અમે તમારી પાસે સ્પેશિયલ આવશું. મને ખબર પડી જાય આંધુ હાસું છે. એ હાસું જ છે ભગત. તમારે કીધું તો ખરું આ તૂટી ફૂટી ઝૂંપડી છે એમાંથી મહેલ થાય, બંગલો થશે. પણ 135 મિનિટ ઊંધા માથે તમે પૂજા કરશો તો જ થશે. નકર આ તૂટી ફૂટી ઝૂંપડી છે એ નહીં રહી. સવારથી કરું ઊંધા માથે? હા ઊંધા માથે કરવાની. વાંધો નહીં. અને તો ભગત હવે દક્ષિણા બક્ષિણા તમે કઈ નહીં આપો તો એક પાણીનો લોટો તો પાઈ દો. તરસ્યા છે અમે તમારા આંગણે થી તરસ્યા અમે જઈશું. હા તો ભગત છે ને 6 મહિના પછી આવો ને. હા 6 મહિના પછી અમારે આવવાનું જ છે. તો 6 મહિના પછી રિક્ષા લઈને આવવાનું. અનાજ ને આંધું ભરી દઉં તમને. અરે ભગત અરે ભગત તો તમારે લીલા લહેર ને મજો મજો જ થશે. તો ભગત હવે અમે રજા લેવી. અને ડોલા પણ આપણું ફ્રીજ છે. ઓલા પણ કાઢો પાણી પીતા જાવ ને વયા જાવ. હા તે અમારે આવજો પાછા 6 મહિના કેડે અમે પાછા આવશું. ત્યાં તમારે આ ઝૂંપડી નહીં હોય. ઝૂંપડી નહીં હોય? અરે તૂટી ફૂટી ઝૂંપડી નહીં હોય. ત્યાં બંગલો થઈ જશે. 6 મહિનામાં તમારે અહીંયા કામ ચાલુ છે. અમે પાછા આવશું ને ત્યાં. વાંધો નહીં. હાલો તો ભગત
જય માતાજી અમે જાવી છીએ. માતાજી આવી ગયો છે. હા પાણી બાણી પીતા જાવ. હા પાણી અમે પી લેવું હવે. અને ભગત હવે ચિંતા બિંતા કરતા નહીં, તમારે લીલા લહેર ને મજો મજો થશે. ભલે ભલે આવજો. એ હા તો જય માતાજી અમે રજા લેવી હવે, અમારે બહુ ઝાઝા ગામડા ખેડવાના છે, પૂરો દાડો અમારે રખડવાનો છે. ભલે હા વાડી અંદર કઈ તો જો છે આ પૂજા કરવાનું. કઈ રીતે પૂજા કરવી ઊંધા માથે તો કેમ પૂજા થતી છે ઈ પછી 135 મિનિટ. હા વાડી મને લાગે છે ખોટી ના હોય, ખોટું બોલી ગયા લાગે. જડી બુટી ફલાણા બુટી ને 135 દે 100 મહિના સુધી લીલું રે કઈ. હા હનુમાન ચાલીસા છે લો બોલો. હું આમાં એના હા દૂધ આવા દે ને કોઈ ના પણ વિદેશ માંથી લાવ્યો. હાલે હાલે હા એક રાખું મેં કીધું મંજિરિયામાં અને 100 મહિના સુધી વાટ જોઈએ. ઝૂંપડી માંથી મેલ થાય તો ભલે, નકે ઝૂંપડી તો છે ઈ જ ક્યાંય વહી નથી જવાની. હવે આ ભગત ને આપણે કઈ તો આવ્યા છે, પણ એ હાસું થાય તો સારું, આપણે જ્યાં જઈને કે હાસું થાતું નથી. હવે આ ભગત ને સિંગે માળા ને એમ છે, આ ભગતે આપણને કઈ પૂછ્યું નઈ, પાણી નું કીધું તો એમ કીધું ઓલા પણ આપણું ખરીદ છે ને પી લે. એમાં ભગત કે રિક્ષા લઈને આવજો અનાજ ભરી દે, અનાજ ભરી દે તો બરોબર આપણે આવશું, ધોકાવશે તો નહીં ને આપણને. હવે હાલ હાલ આપણે આમ ક્યાંક જાવી, હવે બીજાના ઘેર ક્યાંક જાવી. આ આપણે આજનો દાડો તો કાંઈક કરવું જ પડશે, નગર ઓલો મોકળો વાદી આપણી વાટ જ જોઈ રહ્યો છે. ક્યાંક આપણને ઈ મારવાનો જ છે ને કરતો. આજ તો ઓલી ઘો ને ગોતવી છે આપણે. તે દી તો હાથમાં નો આવી, આખો દાડો નકરા ભગાય કર્યા. લૂપ થઈ જતી હતી, હટી હટી ઘો હતી પણ લૂપ થઈ જતી હતી. આજ તો છોડવાની જ નથી થાતી, આજ તો લઈને જવાની થાય છે. હાલ હાલ તું સમજે ને, આજ આપણે ગમે ત્યાંથી ઘો પકડીને જવાનું છે. હા ઘોય તો ક્યાંક આપણે પકડીને જ આવી પડશે. ઘો અહીંયા હે, હવે તું સંભાળ આગળ, ઘોને હું પકડી લઉં હાલે. તું અહીંયા ઉભો રે, હું જોતો આવું ઘો છે કે નહીં. ઘો તો છે, આજ તો મેકું નહીં ઘોને, આજ તો પકડી જ લઉં. તું પાછો આવજે પૂંછડું પકડાવવા, થોડીક મદદ કરાવજે મને. પકડાઈ ગઈ એલા, દોડજે ઘો પકડાઈ ગઈ, દોડજે પકડ પકડાઈ ગઈ ને ઘો. હાલ હાલ અબ્દુલ જોડીમાં નાખ, તું ઘોને જોડીમાં નાખ મારું ને. રા તો ઘાસ આવી ગયું પાછું, ઘો કિધર ગઈ. કોને કોઈ તું ગોત આ ઘો બહુ છેતરી જાય છે. ઘો પાછી લૂપ થઈ ગઈ છે, આ ઘોને ક્યાંક ગોતવી પડશે. તું તો ધ્યાન રાખતો હો, તું આ આપડી જોડીને એક વાર તું મેકી દે. આજ કોલે તો ઘો પકડી જ લેવી છે, તો હમને બેઠી છે. આજ તો મેકું નહીં ઘોને, કાલની દોડાવે છે ઘો. પકડાઈ ગઈ ઘો, પકડાઈ ગઈ, પકડી લીધી ને પેલા ઘો પકડી લીધી. ધોડજે તું એલા, ધોડજે ઘો કઈ ગઈ. ઘો પકડી લીધી ને, ઘો પકડી લીધી. તું ક્યાં જાશે આ ઘો બે ઘરે ખોલ હપડી સોરી ખોલ વે પકડી લીધી. તું ગાડી ખોલ હબે, આ તો મોકળા વાદી રાજી થઈ જવાના છે. લે જલ્દી લે, કોઈ નકર પાછી હોઈ જાય તો આખો દાડો ધોળાવ છે આપણને. ઘોના તો છે, આ મારી રાખવાના છે. આ ઘો